પોરબંદર બાદ ગાંધીનગરના કલોલની ગુરુકુળ કોલેજમાં વિદ્યાર્થીઓનો શું મૂડ છે તે અમારા સંવાદદાતાએ જાણવાનો પ્રયાસ કર્યો। લોકસભાની ચૂંટણીને લઈને એબીપી અસ્મિતાની વિશેષ રજૂઆત જનતાનો મૂડમાં અત્યારે અમે આવી પહોંચ્યા છે કલોલમાં। કલોલના કેટલાક વિદ્યાર્થીઓ મારી સાથે છે, કલોલની સ્વામિનારાયણ ગુરુકુળ કોલેજના વિદ્યાર્થીઓ છે મારી સાથે। એમની પાસે જાણીશું સરકાર વિશે તેમનું શું માનવું છે। મોદી સરકારે અત્યાર સુધી જે કામગીરી કરી છે એના વિશે શું કહેશો તમે? ના, કામગીરી એમની પ્રશંસનીય છે। એમની જે કાર્ય કર્યા છે બીજી કોઈ સરકારે નથી કર્યા છે, એ એમણે 5 વર્ષની સરકારમાં કરી નાખ્યા છે। થોડા ઘણા વાયદા કર્યા છે, એ જો કે ના થઈ શકે, બજેટના નોટબંધી થઈ, મંદી આવી એના લીધે, પણ બીજા તો બધા એમણે કર્યા છે પૂરા કરી બતાવ્યા છે। પણ તમને લાગે છે કે વાયદાઓ કર્યા છે એના કમ્પેરિઝનમાં કામ વધારે કર્યું છે, ઓછું કર્યું છે, શું માનો છો? કામ વધારે કર્યું છે અને આમાં એમની જે નોટબંધીનો વિષય હતો અને સર્જિકલ સ્ટ્રાઇક એ બધું સારું રહ્યું છે અને જીએસટી પણ બહુ એક સારો વિષય હતો। મોદીએ સર્જિકલ સ્ટ્રાઇક કરી એમ મોદીએ કહ્યું, બરાબર છે? પીએમ મોદીએ એમ કહ્યું કે અમે સર્જિકલ સ્ટ્રાઇક કરી પાકિસ્તાન જઈને, પછી એર સ્ટ્રાઇક કરી। કોંગ્રેસવાળા એના પુરાવા માગે છે, એને બરાબર માનો છો કે પછી આપણે પીએમ મોદીની વાત માની લેવી જોઈએ? પીએમ મોદીની વાત માની લેવી જોઈએ। કેમ માની લેવી જોઈએ? માની લેવી જોઈએ। તમારું શું કહેવું છે? સારું કામ કર્યું છે। તમારું શું કહેવું છે? સારું કર્યું। મોદી સરકારનું કયું કામ તમને સૌથી વધારે ગમ્યું? સર્જિકલ તમને કયું કામ સૌથી વધારે ગમ્યું? સર્જિકલ સ્ટ્રાઇક કરી બરોબર। જીએસટી નોટબંધી વિશે તમને ખબર છે કઈ? ખબર તો સર એટલી વધારે નહીં। જીએસટી સારું કર્યું કે શું? સારું કર્યું જીએસટી। તમારું શું કહેવું છે? જીએસટી નોટબંધીના એમના જે પગલાં હતા મોદી સરકારના, દેશને એનાથી ફાયદો થયો? જે દેશને કોઈ ફાયદો તો થયો નથી આમ જોવા જઈએ તો, પણ લોકો જે ગરીબ વર્ગના લોકો છે, તે બેંકમાં જવા લાઈનોમાં લાંબી સુધી ઊભા રહ્યા છે, તેમને ખૂબ હાલાકી ભોગવવી પડે છે। જ્યારે મોટા મોટા ધનવાન લોકો બેંકની પાછળથી પૈસા લઈ જઈને ગફલા કર્યા છે। આપ જોઈ શકો છો વિજય માલ્યા, નીરવ મોદી ઘણા બધા ગફલા થયા છે। ચોકીદાર ચોર છે, ભાગીદાર છે। તો તમને એમ લાગે છે કે નોટબંધીને લીધે મોદી સરકારે નોટબંધીનું જે પગલું હતું એનાથી દેશને નુકસાન થયું છે? ના, એવું નથી નુકસાન થયું છે, પણ જ્યાં ગરીબ લોકો છે તેમને પણ સામે એવો ફાયદો થવો જોઈએ। એ લોકો લાઈનોમાં રાત દિવસ ઊભા રહીને જે હેરાનગતિ થઈ છે તેની સામે પગલાં લેવા જોઈએ મોદી સરકારે, ચાહે ભાજપ હોય, કોંગ્રેસ હોય કે કોઈ બી સરકાર હોય, પણ ગરીબ લોકોને જે હાલાકી ભોગવવી પડે છે બિલકુલ ભોગવવી ના પડે, તેના માટે એક્શન લેવા જોઈએ। તમારું શું કહેવું છે? હવે ઇલેક્શન પાછું આવ્યું છે, મોદી સરકારે બહુ વાયદા કર્યા હતા, 2014માં મોદી સાહેબે પણ બહુ વાયદા કર્યા હતા। તમને લાગે છે કે વાયદાની સામે કામ વધારે થયું છે કે વાયદા જે કર્યા હતા એ પૂરા કર્યા છે? અમુક વાયદા પૂરા થયા છે અને અમુક નથી થયા, કેમ કે બજેટ નહોતું એટલું। પણ રાહુલ ગાંધી હમણાં આવી હતી મીટિંગ, એમને રાહુલ ગાંધી આવ્યા હતા તો એમને કીધું હતું 12,000 બધાને આપશે, તો એ 12,000 લાવશે ક્યાંથી? આવશે ક્યાંથી 12,000? તો પીએમ મોદીએ કહ્યું હતું કે દરેકના એકાઉન્ટમાં 15 લાખ આવશે, ચૂંટણી વખતે એમ કહ્યું હતું, પછી અમિત શાહ એમ કહ્યું કે આ તો જુમલો હતો, તો એ 15 લાખ ક્યાંથી આવવાના હતા? એના વિશે શું કહેશો? એ 15 લાખની વાત મને નથી ખબર। તમને શું લાગે? 70 વર્ષ કોંગ્રેસે રાજ કર્યું ત્યારે કોઈએ કંઈ પૂછ્યું ને, હવે ભાજપ સરકાર આવી 5 વર્ષ માટે, તો એમાં બધું તો સીધું થઈ જવાનું નથી, એટલે વાર લાગવાની, થોડો ટાઈમ તો લાગવાનો જ છે। હવે જે આ 15 લાખ પછી વર્ષે 6,000 બજેટમાં કીધા ને હવે 72,000 આવ્યા છે, નેતાઓના વાયદા જુઓ તમે, 15 લાખથી 6,000, 6,000 થી હવે 72,000, એના વિશે શું માનો છો? રાહુલ ગાંધીની વાત છે 72,000 ગરીબ માણસને આપવાની, એનાથી સંમત છો તમે? એ પૂરું કરી શકશે? વાયદો જ છે તો મોદીએ પણ વાયદો કર્યો, એ વાયદો જ કરવાના, બધા સરખા જ છે, તો બધા રાજ જ કરવા માંગે દેશ પર, પણ કોંગ્રેસ ના આવવું જોઈએ। કે બધા જો રાજ કરવા માંગતા હોય તો પછી આટલો પક્ષપાત વિદ્યાર્થી થઈને કેમ? ભાજપ સરકારે સારું કામ કર્યું છે એટલા માટે। કયા કામ તમને સારા લાગે? જેમ કે ગુજરાતનો વિકાસ થયો છે, મેટ્રો, બુલેટ, એના કામ સારી રીતે ચાલુ થઈ ગયા છે। પછી આ જીએસટી, એના સિવાય કોને વિકાસ કોને ગણો છો તમે? મોદી સરકાર। વિકાસ કોને ગણો છો? વિકાસ તમને શું લાગે છે કે જેનાથી તમને એવું લાગે કે વિકાસ થયો છે? મેટ્રો બની ગઈ અમદાવાદમાં, સડક તો કોંગ્રેસના રાજમાં પહેલા નહોતું એવું માનો છો તમે? તું જ ને, મેટ્રો ક્યાં હતી? તમારું શું કહેવું છે? પહેલાં કોંગ્રેસની સરકારમાં એટલા રસ્તા બન્યા નહોતા, પછી હવે મોદી સરકારના રાજમાં રસ્તાઓ અને મેટ્રો ટ્રેન છે બધું બની રહ્યું છે। પણ રાહુલ ગાંધી કે કોંગ્રેસવાળા એમ કહે છે કે મોદી સરકારે દેશમાંથી રોજગારી ગાયબ કરી નાખી છે, એનાથી સંમત છો તમે? ના, બેરોજગારી તો વધી જ છે, તમે જુઓ દર વખતે બેરોજગારી ખૂબ જ વધી છે। શિક્ષિત લોકો છે તે બેરોજગાર છે, એવું નથી કે જે બિન શિક્ષિત છે જ છે, પરંતુ શિક્ષિત લોકોને પણ ક્યાંક રોજગારી મળતી નથી, બેકારી દિન પ્રતિદિન વધતી જાય છે। કોંગ્રેસ હોય ચાહે બીજેપી હોય, પરંતુ સરકારે એવી યોજના લાવવી જોઈએ જેથી શિક્ષિત લોકો બેરોજગાર ના રહે, દરેકને રોજગારી મળી રહે, અને યુવાનો જો બે શિક્ષિત રહેશે તો દેશમાં જે એક તંત્ર છે એ બિલકુલ ઇનબેલેન્સ। તમે બધા ભણેલા ગણેલા વિદ્યાર્થીઓ છો, ફાર્મસીના સ્ટુડન્ટ છો, આ રોજગારીનું જે ઇક્વેશન છે એને તમે કઈ રીતે જુઓ છો? કોઈ કહે છે રોજગારી મોદી સરકારે આપી છે, કોઈ કહે છે મોદી સરકારે રોજગારી નથી આપી, રાહુલ ગાંધી કહે છે કે 2 કરોડ નોકરીઓ મોદી સરકારે ગાયબ કરી નાખી। તમે ઇક્વેશનને કઈ રીતે જુઓ છો? તમને રોજગારી જોઈએ છે કે પછી મોદી સરકાર કે મોદી એમ કહે કે અમે એન્ટરપ્રેન્યોરશિપ વધારી છે, એમાં તમે માનો છો?
રોજગારી જોઈએ છે કે મોદી સરકાર એમ કહે કે અમે એન્ટરપ્રેન્યોરશિપ વધારી છે અને જે વેપાર સાહસિકો છે, યુવા વેપાર સાહસિકો, એને અમે વધાર્યા છે, એમાં માનો છો તમે? એ બી બરોબર જ છે. રોજગારી પેલું થશે તો જ રોજગારી વધશે. એ જ થશે. તમે શું માનો છો રોજગારીના ઇક્વેશન વિશે? તમારું શું કહેવું છે? તમે ફાર્મસી ભણી રહેશો, બરાબર છે, પછી તમને નોકરીની તો જરૂર પડશે ને, તો મોદી સરકારમાં તમને લાગે છે કે મોદી સરકાર તમને નોકરી આપી શકશે? મોદી સરકાર નોકરી, એ તો નોકરી લેવા માટે આપણું સ્ટેટસ કેવું છે એવું જોવું પડે. પણ સરકારની નીતિઓનો અમલ થવો પણ તો જરૂરી છે. એ જેટલું આપણું સ્ટેટસ ઊંચું એટલું જલ્દી મળી જાય. સરકારનું એમાં કોઈ છે નહીં. તો હવે તમને શું લાગે છે ફરી દેશમાં કોની સરકાર બનશે? મોદી સરકાર. આઈડિયા નહીં. મોદી સરકાર. મોદી સરકાર. મોદી સરકાર. મોદી સરકાર. મોદી સરકાર. દેશમાં ફરીથી મોદી સરકાર બનશે એમ કલોલના ગુરુકુલ કોલેજના વિદ્યાર્થીઓ કહી રહ્યા છે. આ તો વિદ્યાર્થીઓનું મૂડ. કલોલથી આપ જોતા રહો એબીપી અસ્મિતા, ગુજરાતની અસ્મિતા.